ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજેન્દ્રસિંહ વાઘેલા કે જે પોલીસ કર્મચારી છે કે જેમને પગમાં ભાગે ને જે ગોળી વાગી હતી તેમની મુલાકાત લીધી છે. હર્ષ સંઘવીએ કોન્સ્ટેબલના પરિવાર સાથે મુલાકાત કરી. એન્કાઉન્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ એ ઘાયલ થયા હતા. એમના પરિવારજનો સાથે હર્ષ સંઘવીએ મુલાકાત કરી છે. તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો એમના સાહસ છે, એમના સાહસને હર્ષ સંઘવીએ વધાવ્યું છે, એમને હિંમતને દાદ આપી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો તમને આ ફોટા જે દેખાઈ રહ્યા છે જેમાં તમે જોઈ રહ્યા છો કે જે પોલીસ કર્મચારી જે ઘવાયા છે તેમની મુલાકાત દરમિયાન એ હર્ષ સંઘવી ત્યાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સાથે જ જે કર્મચારીઓ કે જેમને ગોળીઓ વાગી હતી અથવા તો નાની મોટી ઈજાઓ થઈ છે તેમની સારવાર કરવામાં આવી હતી ત્યારે જ એમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. એન્કાઉન્ટર થતાની સાથે જ ગુજરાતભરમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જે સવાલો ઉભા થતા હતા એ સવાલો ક્યાંક એ સ્ટોપ લાગ્યો હતો, કારણ કે જે પ્રમાણે કહેવામાં આવતું હતું કે યુપીની અંદર કેમ એન્કાઉન્ટર થાય છે, ગુજરાતમાં નથી થતા, આરોપીઓ કેમ છૂટી જાય છે, ત્યારે ગુજરાતની પોલીસ અને ગુજરાતની સરકારે પણ સાબિત કર્યું છે કે જો આવા ગુનેગારો હશે તેમને આ જ રીતે ઠાર કરી દેવામાં આવશે.